નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીદ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જે થંબનેલ જોઈને આવ્યા છો એ સાચી છે કે ધોરણ 9 અને ધોરણ 10 ના પાઠ્યપુસ્તકોની અંદર ફરી એકવાર છે પરિવર્તન આવ્યું છે. એટલે કે ફરી એકવાર ધોરણ 9 અને ધોરણ 10 ના પુસ્તકોમાં ફેરફાર થયો છે અને એ પુસ્તકો બદલાવાના છે. તો કેટલી સચ્ચાઈ છે આ વાતની અંદર જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો વાત કરીએ તો બદલાઈ ગયું છે ધોરણ 9 અને ધોરણ 10 નું ગણિત નું પાઠ્ય પુસ્તક ભાઈ બદલાણું છે. હા, અને રાજ્યની 449 શાળાઓમાં પહોંચાડ્યા નવા પુસ્તકો છે કે ભાઈ ગણિતનું જે પુસ્તક છે ધોરણ 9 અને ધોરણ 10 નું, એમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. અને એ પરિવર્તન એવું છે કે ગણિતના પાઠ્યપુસ્તક ચેન્જ થઈ જશે. હજી હમણાં તો વર્ષ પહેલા સાહેબ ચેન્જ કર્યું હતું, તો પાછું ચેન્જ થશે? તો કે હા, એવું વાવડો એવા ન્યૂઝ છે એ સરકારે આપી દીધા છે કે ધોરણ 9 અને ધોરણ 10 નું ગણિતનું પુસ્તક છે એમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે અને ચેન્જ થવાનું છે. તો શું શું ચેન્જ થવાનું છે, શું કામ ચેન્જ થવાનું છે, એનું રીઝન આપણે જાણીએ કે ભાઈ ભારત સરકાર દ્વારા દેશભરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓને લાગુ કરવામાં આવી છે. એ આપણને બધાને ખબર છે. અને નવી શિક્ષણ નીતિ આપણને બધાને ખબર છે કે 2020 થી લાગુ કરવામાં આવી ગઈ છે. અને એ શિક્ષણ નીતિની અંદર જે જૂનું 100 વર્ષ જૂનું જે આપણે ભણતા હતા, 100 વર્ષ જૂની જે અંગ્રેજોએ નાખેલી જે શિક્ષણ નીતિ ભણતા હતા, એમાં પરિવર્તન કરવાનો વારો એ જે છે આવી ગયો છે. અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે આ જે જિમ્મેદારી છે એમણે પોતાએ લીધી છે. તો ચાલો શું ફેરફાર છે જોઈએ કે ભાઈ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે રાજ્યમાં ધોરણ 9 અને ધોરણ 10 માં વૈદિક ગણિતનો અમલ શરૂ કરવામાં આવશે. જો આ નવું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, શું નવું આવ્યું છે તો કે આ વૈદિક ગણિત છે ને, એ વૈદિક ગણિત એડ કરવામાં આવ્યું છે. હવે આ શું સર વૈદિક ગણિત, એ તો અમને કહો. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણું ભારતીય ઓરિજિનલ આપણું શિક્ષણ, ઓરિજિનલ આપણું પ્રાચીન ભારતીય શિક્ષણ કે જેની અંદર આપણા ઘણા બધા છે એ લોકો ભણતા, આપણને બધાને ખબર છે નાલંદા, તક્ષશિલા, આવી મોટી મોટી જે યુનિવર્સિટીઝ એ સમય અંદર કહેવાતી કે જ્યાં લોકો વિદેશથી ભણવા આવતા અને આપણું જ્ઞાન ચોરી ચોરીને, આપણું જ્ઞાન બધું લઈને એ ત્યાં પોતાના નામના લેબલો લગાડીને અત્યારે પ્રખ્યાત થયા છે. એ શિક્ષણ, એ જ વૈદિક શિક્ષણ. અને એમાંનો જ એક પાર્ટ જે છે એ છે વૈદિક ગણિત. એના ચેપ્ટરો એડ કરવામાં આવશે અને એની એક નવી પુસ્તિકા બહાર પાડવામાં આવશે અને તમને બધાને ભણાવવામાં આવશે. બરોબર? આપણને બધાને ખબર છે કે આપણે ભાઈ કહેવત છે કે ભાઈ ભણ્યો પણ ગીણો નહીં. આવી એક સરસ મજાની કહેવત છે. તો આ ભણ્યો પણ ગીણોની કહેવત શું છે તો કે વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ હિસાબ કરવાનું કહે, ધારો કે ઉદાહરણ તરીકે આપણને કહે ભાઈ એક બકરું છે, બરોબર? એવા મારી પાસે 20 બકરા છે અને બધા બકરાઓ 5-5 કિલો છે એ પોતે ચારો ખાય છે, તો ટોટલ કેટલા કિલો ઘાસ જોશે? તો આપણા વડીલો તરત કહી દે કે ભાઈ 100 કિલો જોઈએ ભાઈ, એટલે થઈ જાય, બરોબર? પરંતુ આપણે શું કરીએ, કેલ્ક્યુલેટર લઈએ, એમાં ગણતરી ચાલુ કરીને પછી આપણે જવાબ આપીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવું કોઠા સૂઝનું ગણિત એ આપણને મળવાનું છે ક્યાંથી? વૈદિક ગણિતથી. એટલે બહુ મોટો સુધારો છે હો ભાઈ, બહુ મોટો સુધારો છે. અને આપણને બધાને ખબર છે બહુ પરિવર્તન થયા છે આ વર્ષમાં અને હજી તો ઘણા બધા પરિવર્તનો થવાના છે. ચાલો આગળ શું શું પરિવર્તન છે જોઈએ. તો કે આ માટે રાજ્યની 449 જેટલી શાળાઓમાં પુસ્તકો પણ મોકલી દેવામાં આવ્યા છે. વિધાનસભા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 35 વર્ષ બાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ શબ્દ સમજવા જેવો છે કે ભાઈ ભારતીય જ્ઞાન પરંપરા છે ને એમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે ભાઈ જે જૂનું જાણીતું આપણું જે શિક્ષણ છે એને પહેલા જ્ઞાન, એને પ્રાધાન્ય આપો, જેનાથી ફરી એકવાર ભારત છે એ સોને કી ચિડિયા બને અને લોકો ફરી એકવાર છે એ ભારતને યાદ કરે અને ભારતના કારણે જ આ વિશ્વ છે એવું કરી બતાવે યાર. તો આ બહુ મોટી આપણા માટે ઉપલબ્ધિ છે યાર, અને આપણા માટે બહુ મોટું છે ને આ પરિવર્તન છે. આપણે બધાને ખબર છે હમણાં જ એક બહુ મોટું પરિવર્તન હમણાં જ કહ્યું શું તો કે વર્ષની અંદર બે પરીક્ષાઓ લેવાશે. હવે આ તો જુઓ તમે કે વર્ષની અંદર 2 વાર બોર્ડની પરીક્ષાઓ લેવાય, જેનાથી વિદ્યાર્થીઓ સરળતાથી પાસ થાય અને પોતે આગળ ભણી શકે, આગળ અભ્યાસ કરી શકે અને પોતાના જીવનમાં પ્રગતિ કરે અને દેશની અંદર પણ છે પોતે પ્રગતિ કરે. એવા વિચારો છે એ આપણા ભારત દેશમાં ઉત્પન્ન થયા છે. બાય ધ વે, આ માહિતી ક્યાંથી મળી, એનો સોર્સ છે, એ સોર્સ મને ક્યાંથી મળ્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમે પૂરેપૂરી ડિટેલ વાંચી શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શું વાત છે તો કે ભાઈ આ માટે વિદ્યાર્થીઓમાં ભણવાની સાથે સાથે ઘડતરના મૂલ્યો કેળવાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અને તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12માં
ગીતાના મૂલ્યો મળે એ માટેના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણને બધાને ખબર છે ધોરણ 10 અને 12 ગીતાની પુસ્તિકા એડ કરવામાં આવી. ભગવદ્ ગીતાના શ્લોકો તમને તમારી સ્કૂલમાં દરરોજ બોલાવવામાં આવતા હશે. શું કામ કે ભાઈ આપણું પ્રાચીન શિક્ષણ ફરી એકવાર ઉજાગર થાય એમના માટે. અને તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલથી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં પણ બદલાવ કર્યો છે અને શાળાકીય માળખામાં પણ ફેરફાર કર્યો છે કે ભાઈ ઘણા બધા ફેરફારો થયા છે અને ઘણા બધા ફેરફારો થશે. તો તૈયાર રહેજો. ફરી એકવાર ભારતને છે વિકસિત દેશ બનાવવા માટે અત્યારે આપણો વિકાસશીલ દેશ છે અને એને પાછું ફરી એકવાર વિકસિત દેશ બનાવવાનો છે. અને વિકસિત દેશ બનાવવા માટે ભારત સરકાર તો ઘણા બધા પગલાં લઈ જ રહી છે, પરંતુ આપણે પણ છે એની સાથે સાથે પુરુષ પ્રયત્ન કરીએ તો જરૂરથી આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બની શકશું. ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. લાઈક કરવાનું ભૂલાય નહીં, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.